રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દુખાવાની દવાના જથ્થાનો અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે। પથરી અને મહિલા પ્રસૂતિના આશયે દુખાવાને હળવો પાડવા ડાયક્લોરિન ઇન્જેક્શન ખૂબ જ જરૂરી છે, પરંતુ ડાયક્લોરિન ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી પૂર્ણ થઈ ગયા છે। ડાયક્લોરિન ઇન્જેક્શન ન હોય જેના કારણે પેરાસિટામોલના ઇન્જેક્શન આપી અને દર્દીઓને સારવાર અપાઈ રહી છે। અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો અભાવ જોવા મળ્યો હતો અને ફરી એકવાર દવાના અભાવની ફરિયાદ ઉઠી છે। ત્યારે ખરેખર દવાનો અભાવ છે કે પછી સંકલનનો અભાવ તે એક મોટો સવાલ છે। ડાયક્લોરાન ઇન્જેક્શન એ રૂટીનલી વપરાતું ઇન્જેક્શન છે અને ડાયક્લોરાન ઇન્જેક્શન માટે અત્યારે જે સિવિલમાં જે અછતની પરિસ્થિતિ સર્જાય છે તેના માટે જરૂરી બધી જ પ્રક્રિયા JMACL જરૂર પડે તો ટેન્ડર અથવા લોકલ પરચેસથી પ્રક્રિયા અમારા તરફથી ચાલુ છે અને ડૉક્ટરોને પણ અમે તાકીદ કરેલા છે કે ભાઈ આમના માટે જે ઓલ્ટરનેટ ઇન્જેક્શન કે દવાની જરૂર પડે તો તે તમે કામચલાઉ પૂરતું તમારે વાપરવાનું રહેશે અને શક્ય એટલો ઝડપથી આ જથ્થો ફરીથી સિવિલ હોસ્પિટલમાં પૂર્વવત થાય તેના માટે સઘન પ્રયત્નો અમે લોકો ચાલુ કરેલા। આની ઓપ્શનમાં આપણે પેરાસિટામોલ પણ આપી શકીએ, આની ઓપ્શનમાં ટ્રામાડોલ પણ આપી શકીએ, ડાયસાયક્લોમિન પણ આપી શકીએ। જેવું દર્દીની જે બીમારી હોય એ પ્રમાણે આપણે ઓલ્ટરનેટ કરી શકીએ। આપણે ઇન્જેક્શનમાં ઓલ્ટરનેટ ઇન્જેક્શન ધારો કે કિડનીનો દુખાવો છે તો એમાં તમે સાથે પેરાસિટામોલ ઇન્જેક્શન પણ આપી શકો, ડાયસાયક્લોમિન પણ ઇન્જેક્શન આપી શકો, એમ ઓલ્ટરનેટ ઇન્જેક્શન આપી શકાય, પણ જે તે સારવાર કરનાર ડૉક્ટર આમાં નક્કી કરી શકે કે એને ઓલ્ટરનેટમાં ક્યાં ક્યાં આપી